ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમ એની અંદર આજે આપણે લેક્ચર નંબર 14 જોઈ રહ્યા છીએ. આ લેક્ચર નંબર 14 ની અંદર આપણે ડી વિભાગના તત્વો વિશે માહિતી મેળવવાના છીએ. આ લેક્ચર નંબર 14 ની અંદર આપણે ડી વિભાગના તત્વો વિશે તો કે આપણે એની સામાન્ય લાક્ષણિકતાની તો કે આપણે માહિતી મેળવવાના છીએ. બરાબર છે. તો આપણે એક પ્રશ્નનો જવાબ આપવો પડે કે ડી વિભાગના તત્વો કોને કહેવામાં આવશે. કે ડી વિભાગના તત્વો કોને કહેશું આપણે? તો કે અગાઉની જે વ્યાખ્યાઓ છે એની અંદર આપણે એ જ પ્રમાણે આપણે ડી વિભાગના તત્વોની વ્યાખ્યા લખવાની છે. કઈ કઈ રીતે? તો કે જે તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં આવેલો હોય, જે તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન ડી કક્ષકની અંદર આવેલો હોય તેને ડી વિભાગના તત્વો કહે છે. એટલે કે છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં આવેલ હોય તેને ડી વિભાગના તત્વો કહેવામાં આવશે. તેને ડી વિભાગના આપણે તત્વો કહીએ છીએ. બરાબર. હવે બીજો પ્રશ્ન છે કે આવર્ત કોષ્ટકની અંદર ડી વિભાગના તત્વો ક્યાં છે? આવર્ત કોષ્ટકની અંદર ડી વિભાગના તત્વો ક્યાં આવેલા છે? તો આવર્ત કોષ્ટકની તો કે ભાઈ ડાબી બાજુએ તો કે સૌ પ્રથમ એસ વિભાગ આવેલો છે અને આવર્ત કોષ્ટકની એકદમ જમણી બાજુએ તો કે પી વિભાગના તત્વો આવેલા છે. તો મધ્ય ભાગ જે છે એટલે કે એસ અને પી વચ્ચેનો જે મધ્ય ભાગ છે આવર્ત કોષ્ટકની અંદર ત્યાં તો કે ડી વિભાગના તત્વો આવેલા છે. એટલે કે આવર્ત કોષ્ટકની ડાબી બાજુએ એસ વિભાગ છે, આવર્ત કોષ્ટકની એકદમ જમણી બાજુએ તો કે ભાઈ પી વિભાગ છે. ઈ બંને વિભાગના મધ્યમાં, ઈ એસ અને પી વિભાગના મધ્યમાં જે વિભાગ છે તે વિભાગનું નામ છે ડી વિભાગ. એટલે મેં તમને દર્શાવેલું છે કે આવર્ત કોષ્ટકમાં એસ અને પી વિભાગના મધ્યમાં આવેલ છે. અથવા એમ કહેવાય કે કોષ્ટકની મધ્યમાં જે વિભાગ આવેલો હોય, તો ઈ વિભાગનું નામ શું? તો કે ઈ વિભાગનું નામ આપણે કહી શકીએ છીએ તો કે આ કોષ્ટકની જે એકદમ સેન્ટરમાં જે વિભાગ આપેલો છે તે ડી વિભાગના તત્વો છે. તે ક્યાં છે? ડી વિભાગના તત્વો. હવે આ ડી વિભાગના તત્વોની અંદર કેટલા સમૂહોનો સમાવેશ થાય છે? એ પ્રશ્નનો જો આપણે જવાબ મેળવીએ તો આનો જવાબ એમ મળે કે ભાઈ ડી કક્ષક જે છે, ડી કક્ષક તે 5 પ્રકારની ઉપકક્ષકો ધરાવે છે. ફરીથી કહું છું, ડી કક્ષક જે છે ને એ 5 પ્રકારની ઉપકક્ષકો ધરાવે છે. ડી XY, ડી YZ, ડી ZX, ડી x2 - y2, ડી x2 - y2 અને ડી z2. તો કે આ 5 પ્રકારની ઉપકક્ષકો તો કે ડી કક્ષક ધરાવે છે. અને આ પોલીના નિયમ પ્રમાણે આપણે કહી શકીએ છીએ કે ભાઈ દરેક કક્ષકની અંદર મહત્તમ તો કે 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકે, પણ આ 2 ઇલેક્ટ્રોનની સ્પિન એકબીજાથી કેવી હોવી જોઈએ? તો કે ભાઈ વિરુદ્ધ હોવી જોઈએ. બરાબર છે. તો હવે આ 5 ઉપકક્ષકો છે ડી કક્ષકની અંદર, તો 5 ગુણાકારમાં આપણે 2 મહત્તમ ઇલેક્ટ્રોન લઈએ તો ટોટલ કુલ ડી કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોનનો મહત્તમ સમાવેશ થઈ શકે. ડી કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોનનો મહત્તમ આપણે સમાવેશ કરી શકીએ. એટલે કે ડી કક્ષકની 10 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા હોવાથી તો કે તેમની પાસે ડી વિભાગમાં તો કે 10 સમૂહ આવેલા છે. કેટલા સમૂહ આવેલા છે? 10. અને ઉપકક્ષકો 5 કઈ કઈ છે? તો કે DXY,
dy z, dzx, d(x²-y²) અને dz². અને આની અંદર કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન સમાય છે? તો કે 10. ડી કક્ષકની અંદર મહત્તમ 10 ઇલેક્ટ્રોન સમાવાતા હોવાથી તેની પાસે એટલે કે ડી વિભાગમાં ટોટલ સમૂહની સંખ્યા કેટલી? તો ડી વિભાગમાં ટોટલ સમૂહની સંખ્યા 10 છે. અને ઈ સમૂહનો ક્રમ એટલે કે કયા કયા સમૂહનો સમાવેશ ડી વિભાગના તત્વોમાં થાય છે? તો કે ડી વિભાગના સમૂહમાં, તો એનો સમૂહનો ક્રમ છે સમૂહ નંબર 3 થી માંડીને સમૂહ નંબર 12 સુધીના. એટલે કે ભાઈ આવર્ત કોષ્ટકની અંદર જે સમૂહ નંબર 3 છે અને ત્યાંથી લઈને 12 સુધીના જે સમૂહ છે, 12 પૂરો થાય ત્યાં સુધી, બરાબર, તો ત્યાં સુધીના સમૂહોનો સમાવેશ ડી વિભાગના 10 સમૂહમાં થશે. તો હવે તમે દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન આપજો કે આ ડી વિભાગના તત્વોનું નામ બીજું છે સંક્રાંતિ તત્વો. આ ડી વિભાગના તત્વોનું બીજું નામ છે તો કે સંક્રાંતિ તત્વો. ફરીથી કહું છું, સંક્રાંતિ તત્વો. ડી વિભાગના તત્વોનું બીજું નામ તો કે સંક્રાંતિ તત્વો છે. સંક્રાંતિ તત્વો એટલે શું? તો કે આ તત્વોની લાક્ષણિકતા, આ તત્વોની લાક્ષણિકતા S અને P વિભાગના, S અને P વિભાગના તત્વોની લાક્ષણિકતાઓની વચ્ચેની છે. શબ્દ ધ્યાન આપજો. તો કે ડી વિભાગના તત્વોનું બીજું નામ એને સંક્રાંતિ એટલે ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્ઝિશન એલિમેન્ટ. શું કામ મેં કીધું? બરાબર. તો કે આ તત્વોની જે લાક્ષણિકતા છે એટલે કે લક્ષણો છે તે એસ અને પી વિભાગમાં, એસ અને પી વિભાગમાં જે તત્વો આવેલા છે તેમના જે લક્ષણ છે, એસ અને પી વિભાગમાં જે તત્વો આવેલા છે તેના જે લક્ષણ છે તેમની વચ્ચેના લક્ષણ ધરાવે છે. એટલે કે એમના ગુણધર્મો એસ જેવા પણ નથી અને એમના ગુણધર્મો પી જેવા પણ નથી. એમની વચ્ચેના લક્ષણ ધરાવતા આ તત્વો છે. એટલે કે આ લક્ષણોની અંદર સંક્રાંતિ પામતા જોવા મળે. આ ડી વિભાગના તત્વો છે એ લક્ષણની અંદર સંક્રાંતિ પામતા જોવા મળે. એટલે કે બંનેથી અલગ ગુણધર્મો ધરાવતા તો કે તત્વો છે. એટલા માટે એનું નામ આપવામાં આવ્યું વૈજ્ઞાનિકો તરફથી તો કે સંક્રાંતિ તત્વો. આ પણ ઘણી વાર કહેવામાં આવે, સિમ્પલ ડેફિનેશન છે, પણ સંક્રાંતિ તત્વોની કેમેસ્ટ્રીની અંદર સારામાં સારી ડેફિનેશન આના કરતા પણ ઈઝી છે. ડી વિભાગના જે તત્વની, ડી વિભાગના જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં, ડી વિભાગના જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક, ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ, અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ ભૂમિ અવસ્થામાં અથવા ઉત્તેજિત અવસ્થામાં, ભૂમિ અવસ્થામાં અથવા ઉત્તેજિત અવસ્થામાં ભરાયેલી હોય તો તે તત્વને ડી વિભાગનું સંક્રાંતિ તત્વ કહેવામાં આવે છે. ફરીથી કહું છું, ડી વિભાગના જે તત્વની ઇલેક્ટ્રોન રચના, ડી વિભાગના જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી જોવા મળે, અર્ધપૂર્ણ ભરાયેલી જોવા મળે. કઈ કઈ અવસ્થામાં? ભૂમિ એટલે કે ધરા અવસ્થામાં અથવા ઉત્તેજિત એટલે કે ઓક્સિડેશન આંક ધરાવતી અવસ્થામાં, કે જ્યારે તેમાંથી આયન કંઈક બનેલો હોય ત્યારે. ભૂમિ અવસ્થામાં
અથવા ઉત્તેજિત અવસ્થાની અંદર ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. આઈ રિપીટ, ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. તો તે તત્વને ડી વિભાગનું સંક્રાંતિ તત્વ કહેવામાં આવશે. તો તે તત્વને ડી વિભાગનું તો કે સંક્રાંતિ તત્વ કહેવામાં આવે છે. તો હવે તમે જુઓ કે ડી વિભાગના જે સમૂહ છે એ મેં લખેલા છે બોર્ડ ઉપર. તો કે સમૂહ નંબર 3 થી માંડીને સમૂહ નંબર 12 સુધીના, બરાબર. અને આ સમૂહ નંબર 3 થી માંડીને સમૂહ નંબર 12 સુધીના જે તત્વો છે તે કયા કયા આવર્તની અંદર આવેલા છે, એટલે કે ડી વિભાગ આવર્ત કોષ્ટકમાં, ડી વિભાગના તત્વો આવર્ત કોષ્ટકમાં કયા આવર્તમાં આવે છે, એવો જો પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્નનો આપણે જવાબ દઈ શકીએ છીએ. તો કે ડી વિભાગના જે તત્વો છે એ આવર્ત નંબર 4 થી માંડીને આવર્ત નંબર 7 ની અંદર આવેલા છે. એટલે આવર્ત નંબર 4 થી લઈને આવર્ત નંબર 7 સુધીમાં તો કે ડી વિભાગના તત્વો આવેલા છે. મેં તમને આખું એડ્રેસ આપી દીધું. 3 થી માંડીને 12 સમૂહમાં ડી વિભાગના તત્વો છે અને પૂછવામાં આવે કયા આવર્તની અંદર છે, તો કે 4 થી લઈને 7 સુધી આવર્તમાં. આવર્ત નંબર 4, આવર્ત નંબર 5, આવર્ત નંબર 6 અને આવર્ત નંબર 7. તો કે 4 આવર્ત છે અને 10 સમૂહ છે. તો આના પરથી આપણે કહી શકીએ તો કે ડી વિભાગની અંદર ટોટલ, ડી વિભાગની અંદર ટોટલ એટલે કુલ 40 તત્વોનો સમાવેશ થાય છે. ડી વિભાગમાં ટોટલ 40 તત્વો આવેલા છે. હવે આ 40 તત્વોનો અભ્યાસ કરવા માટે, આ 40 તત્વોનો અભ્યાસ કરવા માટે આ ડી વિભાગના તત્વોને 4 સંક્રાંતિ શ્રેણીમાં વહેંચેલા છે. આ ડી વિભાગના 40 તત્વોનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે આ 40 તત્વોને 4 સંક્રાંતિ શ્રેણીમાં વિભાજિત કરેલા, 4 સંક્રાંતિ શ્રેણીમાં. તો આપણે એ સંક્રાંતિ શ્રેણીને આપણે સમજવી જોઈએ. કઈ કઈ? તો કે આવર્ત નંબર 4 છે, આવર્ત નંબર 4 એની અંદર તો કે 3D કક્ષક આવશે. પહેલા આવશે કોણ? તો કે ભાઈ 4s, પછી 3D અને પછી આવશે 4p. હવે આવર્ત નંબર 4 ની અંદર તો કે ભાઈ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો આવેલા છે. આવર્ત નંબર 4 ની અંદર, આવર્ત નંબર 4 માં પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો આવેલા છે. તો આપણે પ્રશ્ન થાય છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ડેફિનેશન શું છે? ઓકે, ઈ ડેફિનેશન છે ડી વિભાગના જે તત્વનો, ડી વિભાગના જે તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન, ડી વિભાગના જે તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં આવેલા હોય, છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં આવેલ હોય તો તે તત્વને તો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું તત્વ કહે છે. તો તે તત્વોને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. ફરીથી કહું છું, ડી વિભાગના જે તત્વનો, ડી વિભાગના જે તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં, 3D કક્ષકમાં આવેલો હોય, છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 3D કક્ષકની અંદર આવેલો હોય તો તે તત્વોને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે. આ જે હું તત્વો મેં આવડા બધા લખ્યા છે, આ બધા પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે અને પ્રથમ સંક્રાંતિ શ્રેણી ચાલુ થાય છે, પ્રથમ સંક્રાંતિ શ્રેણી ચાલુ થાય છે સ્કેન્ડિયમ 21 થી લઈને ઝિંક 30 સુધી. સ્કેન્ડિયમ 21 થી લઈને ઝિંક 30 સુધીના તત્વોને, સ્કેન્ડિયમ 21 થી લઈને ઝિંક 30 સુધીના તત્વોને તો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવશે. તો કયા કયા તત્વો છે તો હું પણ કહી દઉં. સ્કેન્ડિયમ 21, ટિટેનિયમ 22,
વેનેડિયમ 23, ક્રોમિયમ 24, મેંગેનીઝ 25, આયર્ન 26, કોબાલ્ટ 27, નિકલ 28, કોપર 29 અને ઝિંક 30. બરાબર, તો તમે જોઈ શકો છો 21માં ઉપર છે સ્કેન્ડિયમ, 22માં ઉપર છે ટિટેનિયમ, ઘણા ટિટાનિયમ પણ બોલે છે, જે બોલવું એટલું છે. 23 ઉપર છે વેનેડિયમ, 24 ઉપર છે ક્રોમિયમ, 25 ઉપર છે મેંગેનીઝ. આ Mn છે, Mg નથી. Mg હોત તો મેગ્નેશિયમ બોલત, જેનો પરમાણુ ક્રમાંક 12 છે. પણ આ 25 વાળો મેંગેનીઝ, 26માં આવશે આયર્ન, 27માં આવશે કોબાલ્ટ, 28માં આવશે નિકલ, 29માં આવશે કોપર અને 30માં આવશે ઝિંક. બરાબર, હવે આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો ચાલુ ક્યાંથી થાય એ પ્રશ્ન પૂછવામાં આવે તો કહેવાનો સ્કેન્ડિયમ 21 થી લઈને ઝિંક સુધીના, ઝિંક 30 સુધીના તત્વોને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. બરાબર, હવે જેની અંદર પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ઝિંક, પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ઝિંક પ્રથમ સંક્રાંતિ તત્વ, પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ઝિંક સંક્રાંતિ તત્વ નથી. પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ઝિંક તત્વ જેનો પરમાણુ ક્રમાંક 30 છે તેને સંક્રાંતિ તત્વ એટલે કે ટ્રાન્ઝિશન એલિમેન્ટ કહેવાતું નથી. કારણ કે ઝિંક તત્વની જે ઇલેક્ટ્રોન રચના છે એ ભૂમિ અવસ્થામાં અને ઉત્તેજિત અવસ્થાની અંદર તમે જોઈ શકો છો સંપૂર્ણ ભરાયેલી છે. એટલે કે ઝિંકનો સામાન્ય ઓક્સિડેશન જો +2 વિચારીએ તો +2 કરવા માટે ફોરેસ્ટમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થશે તો પણ તેની 3d10 સંપૂર્ણ આપણને ભરાયેલી જોવા મળી છે. ધરા અવસ્થામાં અત્યારે ભરાયેલી છે, પણ જ્યારે ઝિંક તત્વ Zn+2 આયન ધન આયન બનાવશે ત્યારે પણ તેની 3d10 સંપૂર્ણ ભરાયેલી છે. એટલે ઝિંક પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું સંક્રાંતિ તત્વ નથી. તેથી પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું ઝિંક સંક્રાંતિ તત્વ નથી. હા, એક વસ્તુ કહી શકો કે ઝિંક ડી વિભાગનું તત્વ છે પણ સંક્રાંતિ તત્વ નથી. ઝિંક ડી વિભાગનું તત્વ છે પણ તેનો સમાવેશ સંક્રાંતિ તત્વોમાં કરવામાં નહીં આવે. કારણ કે સંક્રાંતિ તત્વોની અંદર મેં હમણાં ડેફિનેશન શું કીધી હતી કે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. કઈ અવસ્થામાં? ધરા અથવા ઉત્તેજિત અવસ્થાની. બરાબર છે. આવર્ત નંબર 5 ની અંદર, આવર્ત નંબર 5 ની અંદર તો કે દ્વિતીય સંક્રાંતિના તત્વો આવેલા છે. આવર્ત નંબર 5 ની અંદર દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો આવેલા છે. હવે આપણને પ્રશ્ન થાય કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કોને કહેશું? તો કે ડી વિભાગના જે તત્વનો, ડી વિભાગના જે તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન, ડી વિભાગના જે તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 4d કક્ષકમાં આવેલો હોય. કઈ કક્ષકની અંદર? 4d કક્ષકમાં. 4d કક્ષકમાં આવેલો હોય. ડી વિભાગના જે તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 4d કક્ષકમાં આવેલો હોય તો તે તત્વને દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું તત્વ કહે છે. અથવા તો તે તત્વોને દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવશે. ફરીથી ડેફિનેશન કહું છું. ડી વિભાગના જે તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 4d કક્ષકમાં દાખલ થતો હોય તો તે તત્વોને દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવશે. અને દ્વિતીય સંક્રાંતિ શ્રેણી ચાલુ થાય છે ઇટ્રિયમ 39 થી, ઇટ્રિયમ 39 થી કેડમિયમ 48 સુધી.
કેડમિયમ 48 સુધી તો કે ચાલુ થાય છે. ઇટ્રિયમ 39 પછી 40 આવશે ZR જેને ઝિર્કોનિયમ કહેવામાં આવે છે. પછી 41 માં છે MB જેને નિયોબિયમ કહેવામાં આવે છે. 42 માં આવશે MO જેને મોલિબ્લેન્ડમ કહેવામાં આવે છે. 43 માં આવે છે કેપિટલ T સ્મોલ T જેને ટેચનેટિયમ કહેવામાં આવે છે. 44 માં આવે છે RU જેને રૂથેનિયમ કહેવામાં આવે છે. 45 માં રોહોડિયમ, 46 માં પેલેડિયમ, 47 ની અંદર આર્જેન્ટાઇનિયમ અથવા સિલ્વર અને 48 માં કહેવામાં આવશે કેડમિયમ. ફરીથી નામ આપું છું. 39 માં આવશે ઇટ્રિયમ, 40 માં આવશે ઝિર્કોનિયમ, તો 41 માં આવશે નિયોબિયમ, 42 માં આવશે મોલિબ્લેન્ડમ, 43 માં આવશે ટેચનેટિયમ, 44 માં આવશે રૂથેનિયમ, 45 માં આવશે રોહોડિયમ, 46 માં આવશે પેલેડિયમ, 47 માં આવશે આર્જેન્ટાઇનિયમ અથવા સિલ્વર અને 48 માં આવશે કેડમિયમ. હવે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની અંદર કેડમિયમ સંક્રાંતિ તત્વમાં સમાસ પામતો નથી, કારણ કે કેડમિયમ જો +2 વીજભાર બનાવે ને તો પણ તેની તો કે 3D કક્ષક છે, સોરી 4D કક્ષક છે સંપૂર્ણ ભરાયેલી જોવા મળી છે. એટલે ભાઈ આ કેડમિયમ ને તો કે આપણે તો કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું તત્વ નહીં કહીએ, પણ આપણે એને કહીએ છીએ ડી વિભાગનું તત્વ. બરાબર? રેડી? આવર્ત નંબર 6. આવર્ત નંબર 6 ની અંદર તૃતીય સંક્રાંતિના તત્વો છે. તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો. અને તૃતીય સંક્રાંતિ શ્રેણી તો કે ચાલુ થાય છે લેન્થેનમ 57 તથા હોફમિયમ 72 થી લઈને મર્ક્યુરી 80 સુધી. હોફમિયમ 72 થી લઈને મર્ક્યુરી 80 સુધીના તત્વોને અહીં તથા શબ્દ લખીશ. તથા એટલા માટે લખું છું કે અહીંયા વચ્ચે આપણે આવર્તની અંદર એક બ્લોક જોઈ ગયા હતા, એને આપણે કહેતું હતું લેન્થેનોઇડ શ્રેણી. યાદ છે? લેન્થેનોઇડ શ્રેણી જેની અંદર 58 થી માંડીને તો કે 71 સુધીના તત્વો લખાતા. 58 તો કે સીરિયમ થી માંડીને લ્યુટેટિયમ Lu સુધીના તત્વો આપણે લખાતા. યાદ આવ્યા? એટલે અહીંયા મેં તથા કર્યું. લેન્થેનમ તથા 72 હોફમિયમ થી લઈને મર્ક્યુરી 80 સુધીના તત્વોને તો કે તૃતીય સંક્રાંતિના તત્વો કહેવામાં આવે છે. લેન્થેનમ તથા હોફમિયમ 72 થી લઈને મર્ક્યુરી 80 સુધીના તત્વોને તો કે તૃતીય સંક્રાંતિના તત્વો કહેવામાં આવે છે. તૃતીય સંક્રાંતિના તત્વો કયા આવર્તમાં છે? તો જવાબ તમારી નજર સામે જ છે. તો કે તૃતીય સંક્રાંતિના તત્વો આવર્ત નંબર 6 ની અંદર આવેલા છે. હવે આની ડેફિનેશન શું? ડી વિભાગના જે તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન, ડી વિભાગના જે તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 5D કક્ષકમાં આવેલો હોય, 5D કક્ષકની અંદર જો આવેલો હોય તો તે તત્વોને તો કે તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે. જે તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 5D કક્ષકની અંદર 5D ઓર્બિટલની અંદર જોવા મળે તો તે તત્વોને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે. અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની અંદર તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં મર્ક્યુરીનો સમાવેશ સંક્રાંતિ તત્વ તરીકે કરાતો નથી. ફરીથી કહું છું, તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં
મર્ક્યુરીનો સમાવેશ સંક્રાંતિ તત્વ તરીકે થતો નથી. શું કામ? કે જ્યારે તે ધરાવસ્થામાં છે ત્યારે એની 5d10 સંપૂર્ણ ભરાયેલી છે, અને જ્યારે તે આયન સ્વરૂપમાં એટલે ઉત્તેજિત સ્વરૂપમાં આવે છે ત્યારે પણ તેની 5d10 સંપૂર્ણ ભરાયેલી છે, જેના કારણે મર્ક્યુરીને તૃતીય સંક્રાંતિનું સંક્રાંતિ તત્વ કહેવામાં આવતું નથી. તૃતીય સંક્રાંતિ શ્રેણીનું સંક્રાંતિ તત્વ મર્ક્યુરીને કહેવામાં આવતું નથી. શું કામે? કે ધરાવસ્થામાં અને ઉત્તેજિત અવસ્થાની અંદર તેની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે તેના લીધે. બરાબર. હવે એની અંદર કયા કયા તત્વો આવે છે જોઈ લ્યો. લેન્થેનમ 57, ઓસ્મિયમ 72, TA. આ તલાવીનો TA નથી, આ ટેન્ટેલમ નો TA છે. ટેન્ટેલમ 73, ટેન્ટેલમ. W74, W પેલા અમુક કે વોશિંગ્ટન, એમ નથી. W એટલે ટંગસ્ટન. 74 માં ટંગસ્ટન. 75 Re, રેહેનિયમ. આ રૂથેનિયમ છે, આ રેહેનિયમ છે. રૂથેનિયમ, રેહેનિયમ, રૂ રે. રેહેનિયમ 76 OS, ઓસ્મિયમ 77 IR, ઇરિડિયમ 78 PD, આ તો બધાને ખબર છે. પ્લેટિનમ 79 AU એટલે ઓરમ, પ્રચલિત નામ ગોલ્ડ 79 ઓરમ, અને 80 છે મર્ક્યુરી. 80 નું નામ છે મર્ક્યુરી. બરાબર છે. લેન્થેનમ, હોફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, રેહેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ઓરમ, મર્ક્યુરી. ફરીથી લેન્થેનમ, હોફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, રેહેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ઓરમ, મર્ક્યુરી. આ બધા તત્વોનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન તો કે ભાઈ ક્યાં છે? તો કે 5d કક્ષકમાં છે. જો બધા દરેકમાં જુઓ, દરેકની અંદર એની ઇલેક્ટ્રોન 5d કક્ષકમાં વધતી જતી જોવા મળશે તમને ભાઈ. તો જુઓ, છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 5d કક્ષકની અંદર આવેલ છે. બરાબર છે. તો આ હતી તૃતીય સંક્રાંતિ શ્રેણી. હવે એના પછી આવર્ત નંબર 7 ની અંદર, આવર્ત નંબર 7 ની અંદર આ જે તત્વો છે, આવર્ત નંબર 7 ની અંદર જે તત્વો આવેલા છે ને એને કહેવામાં આવે છે ચતુર્થક સંક્રાંતિ શ્રેણીના તત્વો. ચતુર્થક સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવ્યા છે. શું કામ એને ચતુર્થક કહેવાનો હતો? તો કહેવાય એનું કારણ છે ડી વિભાગના જે તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન, ડી વિભાગના જે તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 6d કક્ષકમાં આવેલો હોય. કઈ કક્ષકમાં? 6d કક્ષકમાં. 5d માં આવેલો હોય તો તૃતીય કહેવાનો, 4d માં આવેલો તો દ્વિતીય કહેવાનો, 3d માં આવેલો હોય તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવાનું. જે તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 6d કક્ષકની અંદર આવેલો છે તેને ચતુર્થક સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવશે. અને ચતુર્થક સંક્રાંતિ શ્રેણીના તત્વોની અંદર સમાવેશ એક્ટિનિયમ તથા રુથરફોર્ડમિયમ થી લઈને એક્ટિનિયમ તથા રુથરફોર્ડમિયમ પછીના તત્વોનો સમાવેશ થાય છે. શબ્દ મેં વાપર્યો છે એક્ટિનિયમ તથા રુથરફોર્ડમિયમ પછીના તત્વોનો સમાવેશ. તો કે ચતુર્થક સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં થાય છે. બરાબર છે. હવે બીજો પણ કહી દઉં, હાલમાં એટલે કે પ્રેઝન્ટ સમયની અંદર આ ચતુર્થક સંક્રાંતિ શ્રેણીના તત્વો પર સંશોધન ચાલુ છે. હાલના સમયની અંદર ચતુર્થક સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં એટલે કે તત્વો પર તો કે સંશોધન એટલે કે શોધ કરવાનું એટલે કે રિસર્ચ કરવાનું ચાલુ છે.
જેના કારણે આપણે ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર ધોરણ 11 અને ધોરણ 12 આમ તો ખાસ કરીને ધોરણ 12 માં આવશે ડી વિભાગના તત્વો. તેની અંદર આપણે ચતુર્થક સંક્રાંતિ તત્વોની શ્રેણીનો અભ્યાસ નથી કરવાનો, કારણ કે પ્રેઝન્ટ સમયની અંદર હજી આ તત્વો પર સંશોધન ચાલુ છે. એટલે લખવાનું છે આપણે શું લખશું? હવે લેવાનું હાલના સમયમાં ચતુર્થક શ્રેણીના તત્વો પર સંશોધનો ચાલુ છે. અને જ્યારે આની ઉપર રિસર્ચ ચાલુ હોય ને એનો આપણે અભ્યાસ કરતા નથી. એટલે આપણે ડી વિભાગમાં તો કે 3 જ શ્રેણીનો આપણે અભ્યાસ કરશું. પ્રથમ, દ્વિતીય અને તૃતીય. ચતુર્થક શ્રેણીના તત્વોનો અભ્યાસ નહીં કરીએ, કારણ કે મેં હમણાં એક શબ્દ વાપર્યો કે હાલના પ્રેઝન્ટ સમયની અંદર ચતુર્થક શ્રેણીના તત્વો પર હજી સંશોધન ચાલુ છે. આપણે પૂછે કે ભાઈ ચતુર્થક શ્રેણીના તત્વો ની અંદર કોનો સમાવેશ થાય, તો નામ આપણી પાસે છે, પણ એ કેવા પ્રકારના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે એની કોઈ આપણી પાસે માહિતી છે નહીં. તો આપણે કહી શકીએ કે ભાઈ ચતુર્થક શ્રેણીની અંદર કયા કયા તત્વોનો સમાવેશ થાય એનું નામ આપણે આપી શકીએ છીએ. તો કે ભાઈ એક્ટિનિયમ તથા રુથરફોર્ડિયમ થી એક્ટિનિયમ તથા 104 પરમાણુ ક્રમાંક ધરાવતા રુથરફોર્ડિયમ થી કોપરનિશિયમ જેનો પરમાણુ ક્રમાંક 112 છે ત્યાં સુધીના તત્વોનો સમાવેશ તો કે ચતુર્થક સંક્રાંતિ શ્રેણીમાં થાય છે. એક્ટિનિયમ તથા રુથરફોર્ડિયમ થી કોપરનિશિયમ સુધીના તત્વોનો સમાવેશ આપણે ચતુર્થક સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે કરીએ છીએ. હવે પ્રશ્ન થાય છે ભાઈ ગેપ લખો, પણ યાદ કરો આવર્તની અંદર આ મેં ગેપ દોરેલો હતો અને આ ગેપને આપણે શું કીધું હતું? એક્ટિનોઇડ શ્રેણી. યાદ આવ્યું? એક્ટિનોઇડ શ્રેણી. અને એક્ટિનોઇડ શ્રેણી ક્યાંથી ચાલુ થતી હતી? તો કે 90 થોરિયમ થી લઈને 103 લોવરિયન્સિયમ સુધી. યાદ આવી? તો એ એક્ટિનોઇડ શ્રેણીનો ગેપ છે ભાઈ. તો આની અંદર કોણ છે? 89 માં એક્ટિનિયમ, 104 માં રુથરફોર્ડિયમ, 105 માં નામ લખ્યું છે નીચે જોજો બરાબર, ડુબનિયમ, 106 માં સિબોર્ગિયમ, 107 માં બોહોરિયમ, 108 માં હાસ્મિયમ, 109 ની અંદર મેન્ટનેનિયમ, 110 ની અંદર ધર્મસ્ટાડટિયમ, 111 ની અંદર રોન્જેનિયમ, અને 112 ની અંદર છે કોપરનિશિયમ. ફરીથી રિપીટ કરીએ છીએ. એક્ટિનિયમ, રુથરફોર્ડિયમ, ડુબનિયમ, સિબોર્ગિયમ, બોહોરિયમ, હાસ્મિયમ, મેન્ટિનિયમ, ધર્મસ્ટાડટિયમ, રોન્જેનિયમ અને કોપરનિશિયમ. આ બધા તત્વોનો સમાવેશ તો કે ચતુર્થક સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં કરવામાં આવશે. જેની અંદર વૈજ્ઞાનિકો એટલું કહી દીધું છે કે કોપરનિશિયમ જે છે ને એ ચતુર્થક સંક્રાંતિ શ્રેણીનું સંક્રાંતિ તત્વ નથી. ચતુર્થક સંક્રાંતિ શ્રેણીનું તો કે સંક્રાંતિ તત્વ નથી. શું કામ એમ? તો કે એ ધરા અવસ્થામાં અને ઉત્તેજિત અવસ્થામાં તો કે કોપરનિશિયમની જે 6d કક્ષક છે તે સંપૂર્ણ ભરાયેલી જોવા મળે છે. જે 6d કક્ષક છે એ આપણને સંપૂર્ણ ભરાયેલી એમાં જોવા મળી છે. તેથી ચતુર્થક સંક્રાંતિ શ્રેણીની અંદર કોપરનિશિયમ તત્વનો સંક્રાંતિ તત્વ તરીકે ચતુર્થક સંક્રાંતિ શ્રેણીમાં કોપરનિશિયમ તત્વનો સંક્રાંતિ તત્વ તરીકે સમાવેશ કરી શકાશે નહીં. બરાબર છે? તો આટલું આપણે આની અંદર આપણે જોયું. આ ત્રણેય શ્રેણીનો આપણે 11-12 ની અંદર અભ્યાસ કરવાનો છે. પણ એક વસ્તુ કીધું, આ બધી શ્રેણી આપણે 12મા ધોરણમાં વધારે ડિટેલમાં ભણવાનું છે. આ તો એનો ખાલી ઉપર છેલ્લો અંદાજ હતો. હવે આપણે એની કેટલીક સામાન્ય લાક્ષણિકતા જોઈ લઈએ.
કાઢી નાખું છું બધું. જેને સ્ક્રીનશોટ લેવો હોય લઈ લેજો. તો એની હું માત્ર સામાન્ય લાક્ષણિકતા લખું છું, કારણ કે આપણે મોસ્ટ ઓફ બધું ભણી ગયા છીએ. બરાબર, તો સામાન્ય લાક્ષણિકતાનું ટાઇટલ મારી દઈએ. તો એમ કહેવાનું ડી વિભાગમાં કુલ 40 તત્વો છે. કુલ કેટલા છે? 40. અને બીજો પોઈન્ટ એમ લખવાનો ડી વિભાગમાં સંક્રાંતિ તત્વોની સંખ્યા કે કેટલી? તો આનો જવાબ મેં હમણાં જ કીધો. છેલ્લા ઓલા 4 નહોતા આવતા, 40 માંથી 4 બાદ કરો કેટલા છે? 36 તત્વો છે. જેની અંદર કોનો સમાવેશ નહીં થાય? તો કે ઝિંક 30, ઝિંક પછી કોણ હતું? કેડમિયમ 48, પછી મર્ક્યુરી 80 અને કોપરનિશિયમ 112. આ સંક્રાંતિ તત્વો નથી. સંક્રાંતિ તત્વો નથી, કારણ ડી કક્ષક થરા અથવા ઉત્તેજિત અવસ્થામાં સંપૂર્ણ ભરાયેલી છે. એટલા માટે તેને ડી વિભાગના સંક્રાંતિ તત્વો કહેવામાં આવશે નહીં. તમને પૂછે કે ડી વિભાગના કુલ તત્વોની સંખ્યા કેટલી? તો કે 40. પણ એની અંદર એમ પૂછે કે સંક્રાંતિ તત્વોની સંખ્યા કેટલી? તો જવાબ આપવાનો 36. કયા તત્વોનો સમાવેશ ડી વિભાગના સંક્રાંતિ તત્વોમાં નથી થતો? મેં તમારા સામે લખ્યા ઝિંક 30, કેડમિયમ 48, મર્ક્યુરી 80 અને કોપરનિશિયમ 112. બીજો પોઈન્ટ આપણે એમ લખવાનો ડી વિભાગના બધા તત્વો ધાતુ તત્વો છે. બધા તત્વો ધાતુ તત્વો. ડી વિભાગના જે કોઈ તત્વો છે ને એ બધા તત્વો ધાતુ તત્વો છે કે જે ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. ધાતુ તત્વ છે પણ તેમના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ ઊંચા છે. બરાબર. બીજું, ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના
આ એક વસ્તુ કહેતા ભૂલાઈ ગઈ પણ હવે લખી દઉં છું. ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે n-1 કૌંસની બહાર ડી 1 to 10 ns 0 to, બરાબર, જ્યાં તમે n બરાબર લઈ શકો છો 4, 5, 6 અને 7. બરાબર છે. દાખલા તરીકે આ ખબર કેમ પડી કે આ ખબર ન પડી તો એનો જવાબ આપું છું ભાઈ કે ભાઈ એની અંદર તમે n બરાબર માની લો કે અહીંયા 4, તો અહીંયા 4 મૂકવા પડશે. 4 માંથી 1 બાદ કરો તો 3. તો આની અંદર શું ઇલેક્ટ્રોન રચના આવશે? તો આની ઇલેક્ટ્રોન રચના આવી મળે 3d 1 to 10 4s 0 to, મળે કે ન મળે? તો આ ઇલેક્ટ્રોન રચના કોણ લીધી? 3d કક્ષકની. તો કે પ્રથમ સંક્રાંતિની યાદ આવી. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના. પછી માની લો કે n બરાબર તમે 5 મૂકો છો. તો અહીંયા આપણે 5 લખશું, 5 માંથી 1 જાય એટલે કે 4. 4d 1 to 10 5s 0 to 2. આ કોની ઇલેક્ટ્રોન રચના હતી? તો કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની. બરાબર. એટલે દરેક શ્રેણીની તમારી ઇલેક્ટ્રોન રચના વારે ઘડી યાદ ન રાખવી પડે એટલા માટે મેં તમને એક સિમ્પલ ઇલેક્ટ્રોન રચના આપી દીધી, એકદમ ઈઝી. આની અંદર n બરાબર તમારે આ વેલ્યુ યાદ રાખી જવાની. અને આ વેલ્યુ યાદ રાખવાની જરૂરી નથી. શું કામ? આ મેં આવર્ત ક્રમ જ લખ્યા, બીજું કાંઈ નથી. આવર્ત ક્રમ જ મેં બતાવેલા છે. બરાબર છે. હવે હા, ધાતુ તત્વ છે એટલે કહેવાનું ડી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો ઊંચી ખેંચાણ ક્ષમતા, ઊંચી ખેંચાણ ક્ષમતા અલ્પવિરામ તન્નીય ગુણ અને ટીપી શકવાનો ગુણ ધરાવે છે. જો ભાઈ, ડી વિભાગના તત્વો જે છે એ ધાતુ તત્વો છે. એ તો આપણને ખબર છે, ઉપર લખ્યું છે. જો ડી વિભાગના જે તત્વો છે એ ધાતુ તત્વો હોવાને કારણે ઊંચી ખેંચાણ ક્ષમતા, તન્નીય ગુણ અને ટીપી શકવાનો ગુણ ધરાવે છે. ધાતુની અંદર જે ગુણ હોય એ જ ગુણ મેં લખ્યા છે. પછીનો પોઈન્ટ આપણે એમ કહી શકીએ, ડી વિભાગના તત્વો વિદ્યુત અને ઉષ્માના સારા વાહક છે. ધાતુ છે એટલે ભાઈ વિદ્યુત અને ઉષ્માનું શું કરે? વહન. એટલે ડી વિભાગના તત્વો ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક. પછી એમ કહેવાય ડી વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, આયનીકરણ એટલે શું? ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઓછામાં ઓછી ઉર્જા આપવી પડે તે. બરાબર. ડી વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય S અને પી વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વચ્ચેનું છે.
હવે આને સમજવું હોય તો આને આમ સમજી શકો તમે કે ભાઈ આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુએ તો કે એસ વિભાગ છે, અહીંયા બિચારો વચ્ચે કોણ છે તો કે ડી વિભાગ છે, અને એને અડીને કોણ આવેલો છે પી વિભાગ છે. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો એમની અંદર આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય કે નહીં? તો કે હા, આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય. તો કે એસ વિભાગની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, પણ તેનાથી વધારે કોની તો કે ડી વિભાગના તત્વોની. પણ ડી વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કોનાથી ઓછી જોવા મળી તો કે ભાઈ પી વિભાગ કરતા, કારણ કે પી વિભાગના આયનીકરણ પી વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધારે, એટલે કે આમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એસ અને પી વિભાગના તત્વોની વચ્ચેનું છે. એટલે બહુ વધારે પણ નથી અને બહુ ઓછું પણ નથી, બરાબર? એટલે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણે વચ્ચે જોઈ શકીએ છીએ, બરાબર છે? બીજો પોઈન્ટ કે ડી વિભાગના તત્વો એસ વિભાગ કરતા ઓછા વિદ્યુત ધનમય છે અને પી વિભાગ કરતા વધુ વિદ્યુત ધનમય છે. વિદ્યુત ધનમય એટલે ધન આયન બનાવવાની વૃત્તિ. ડી વિભાગના તત્વોની તો કે ધન આયન બનાવવાની વૃત્તિ એસ વિભાગ કરતા ઓછી છે, પણ પી વિભાગના તત્વો કરતા વધુ. કારણ કે ભાઈ એસ વિભાગ જે છે ને એ આવર્ત કોષ્ટકની અંદર એકદમ ડાબી બાજુએ છે, અને જેના કારણે એની આયનીકરણ એન્થાલ્પી સાવ ઓછી છે. એટલે તે સરળતાથી પોતાની બાહ્યતમ સંયુક્ત કક્ષામાંથી તો ઇલેક્ટ્રોનને દૂર કરી દે તો તે સરળતાથી ધન આયન બનાવી શકે છે. પણ ડાબીથી જમણી બાજુ તરફ જઈએ છીએ તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થયો, એટલે કે ડી વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એસ કરતા વધારે છે, બરાબર છે? એટલે તે સરળતાથી ધન આયન બનાવી શકતો નથી, કારણ કે થોડી આયનીકરણ એન્થાલ્પી વધી ને દૂર કરવા માટે ઇલેક્ટ્રોનને સરળ રહેશે નહીં. એટલે એસ કરતા ઓછા ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે, પણ પી કરતા વધુ ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવે. પી શું કામે ધન આયન નહીં બનાવે? કારણ કે એને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તો કે સૌથી વધુ છે. ઇલેક્ટ્રોન ગુમાવવા માંગતો જ નથી, એટલે કોઈ દિવસ ધન આયન બનાવતો નથી. પણ એની સાપેક્ષમાં ડી ની કેવી કહેવાય તો કે વધારે. આયનીકરણ એન્થાલ્પી પી સાપેક્ષમાં ઓછી છે અને એસ ની સાપેક્ષમાં કેવી છે તો કે વધારે. એટલે એસ વિભાગ કરતા ઓછા વિદ્યુત ધનમય છે અને પી વિભાગ કરતા કેવા છે તો કે વધુ વિદ્યુત ધનમય તત્વો કહેવામાં આવેલા છે. સામાન્ય રીતે ડી વિભાગના તત્વો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. કારણ કે તેમની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલ છે. હવે આપણે એમ કહેવાનું કે સામાન્ય રીતે ડી વિભાગના તત્વોનો ચુંબકીય ગુણધર્મ કેવો? તો કે સામાન્ય રીતે ડી વિભાગના તત્વોનો ચુંબકીય ગુણધર્મ છે અનુચુંબકીય. કેવો છે? અનુચુંબકીય. શું કામે અનુચુંબકીય કીધું? કે જે ડી વિભાગનો જે સંક્રાંતિ તત્વ છે તેની જે ડી કક્ષક છે તે અર્ધપૂર્ણ ભરાયેલી છે, અને જો અર્ધપૂર્ણ ડી કક્ષક ભરાયેલી હોય તો એની અંદર ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન
અને વધુમાં વધુ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. અને આવા અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા તત્વને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ લાવવામાં આવે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ જ્યારે લાવવામાં આવે ત્યારે તેના તરફ નિર્બળતાથી તો કે આકર્ષણ પામશે. નિર્બળતાથી આકર્ષણ પામશે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પર તે નિર્બળતાથી જો આકર્ષણ પામતું જોવા મળતું હોય તો એને કહેવામાં આવશે અનુચુંબકીય. સામાન્ય રીતે ડી વિભાગના તત્વો તો કે અનુચુંબકીય છે. બરાબર. પછીનો પોઈન્ટ આપણે એમ કહી શકીએ કે ડી વિભાગના તત્વોના સંયોજનો, ડી વિભાગના તત્વોના સંયોજનો ઘન કે પ્રવાહી અવસ્થામાં, ઘન કે પ્રવાહી અવસ્થામાં, ઘન કે પ્રવાહી અવસ્થામાં રંગીન હોય છે. રંગીન હોય છે. ફરીથી કહું છું, ડી વિભાગના જે તત્વો છે એ જે સંયોજનો બનાવશે એ ઘન કે પ્રવાહ અવસ્થા, એટલે કે ઘન સ્વરૂપમાં હોય કે પ્રવાહી સ્વરૂપમાં હોય એમ એ હંમેશા રંગીન હોય. ક્યારે તે રંગવિહીન બનાવતા, કેવા બનાવે છે? રંગીન. પછી ડી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો સહસંયોજક અને આયોનિક સંયોજનો બનાવે છે. સહસંયોજક અને આયોનિક સંયોજનો બનાવે છે. ડી વિભાગના તત્વો જે છે તે સહસંયોજક પણ સંયોજન બનાવે છે અને આયોનિક સંયોજનો પણ બનાવતા આપણને જોવા મળે છે. બરાબર. હવે એના પછીનો પોઈન્ટ, ડી વિભાગના તત્વો, તત્વનો ડી વિભાગના તત્વો અથવા તેના સંયોજનનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે. જો આની અંદર એક પ્લસ પોઈન્ટ આવ્યો, ક્યારે આપણે ઉદ્દીપકનું નામ ક્યાંય બ્લોકમાં નહોતું લખ્યું, આની અંદર જોવા મળ્યું છે. ડી વિભાગના કેટલાક તત્વોનો ઉપયોગ ઉદ્દીપક તરીકે, કેટલાક તત્વનો ઉપયોગ ઉદ્દીપક તરીકે કરીએ છીએ અથવા તેના સંયોજનોનો ઉપયોગ આપણે ઉદ્દીપક તરીકે કરતા જોવા મળ્યા છીએ. પછીનો પોઈન્ટ એમ કહેવાય કે ડી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો સંકીર્ણ સંયોજન, સંકીર્ણ સંયોજન બનાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. ડી વિભાગના તત્વો છે ને એ સંકીર્ણ સંયોજન બનાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. સંકીર્ણ સંયોજન 12મા ધોરણમાં આખું ચેપ્ટર આવશે. અત્યારે ખાલી નામ એનું સાંભળીએ. બરાબર. એની ડેફિનેશન પણ આપણે 12માં જ જોવાનું છે. પછીનો પોઈન્ટ, ડી વિભાગના તત્વો મિશ્ર ધાતુ બનાવે છે. ડી વિભાગના તત્વો મિશ્ર ધાતુ એલોય પણ આપણને બનાવતા જોવા મળ્યા છે. તો આટલી બધી લાક્ષણિકતા જે છે ને તો કે ડી વિભાગના તત્વોની છે. તમારી નજર સામે જ છે. બરાબર છે. તો આજે આપણે ડી વિભાગ ભણ્યા. તો આજનું હોમવર્ક હું તમને કહું, આ લાક્ષણિકતા તમારે આજના હોમવર્ક ની અંદર લખવાની છે. ડી વિભાગના તત્વોની લાક્ષણિકતા છે મેં જે બોર્ડ ઉપર લખેલી છે એ તમારે તમારી નોટની અંદર હોમવર્કનીમાં લખવામાં છે. બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ.
આવનાર લેક્ચર નંબર 15 ની અંદર આપણે એ વિભાગના તત્વો વિશે માહિતી મેળવવાના છીએ. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને થેન્ક યુ.